પાઠ 8 કૃષિ ક્ષેત્રમાં આપણે સંસ્થાકીય પરિબળોમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા અને ખેત ધિરાણ વિશે જોયું. હવે આપણે એનો ત્રીજો પોઈન્ટ છે કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા વિશે જોઈએ. ભારતમાં કૃષિ ઉત્પાદકતા નીચું રહેવાનું મહત્વનું કારણ કહી શકાય તો કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા છે. ગામડાના ખેડૂતો ઉત્પાદન તો કરતા પણ એને યોગ્ય વાહનનું વ્યવહારની સુવિધા ન મળી અથવા ગામડાના રસ્તા શહેર સુધી પહોંચે એવા વ્યવસ્થિત નહોતા. એને કારણે પણ કૃષિ ઉત્પાદન ઓછું થયું છે એ આપણે સમજી શકીએ. ભારતના નબળા પાયાના માળખા એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો અને ખેત બજારોને જોડતા યોગ્ય રોડ રસ્તા કે વાહન વ્યવહારની સગવડ યોગ્ય નથી. ઉપરાંત ખેત બજારોમાં ખેત ઉત્પાદન પછી તરતના બજાર ભાવ અને મોસમના અંતે મળતા બજાર ભાવ વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. મોટા ભાગે ખેત પેદાશોના ઊંચા ભાવનો લાભ ખેડૂતોને બદલે વેપારીઓ લઈ જાય છે અને સંગ્રહખોરો લઈ જાય છે, જેને કારણે દેવામાં ડૂબેલા ખેડૂતોને દેવાની ચૂકવણી માટે પોતાના ખેત પેદાશોને ઘણીવાર પહેલાં જ સ્થાનિક શાહુકાર કે દલાલને વેચી દેવા પડે છે. ખેડૂતો ઓછા માહિતગાર હોવાથી બજાર અંગેની જાણકારી, બજાર ભાવ અને વેચાણની પદ્ધતિથી જાણકારી ન હોવાને કારણે પોતાના ખેત ઉત્પાદનનું સારું વળતર મેળવી શકતા નથી અને જેને કારણે તેઓ નિરાશાવાદી બને છે. અને આપણે વિસ્તૃત રીતે સમજીએ તો ખેડૂત છે ઉત્પાદન તો કરે છે પણ એને બજારમાં પહોંચાડવા સુધી, ગામડામાંથી શહેરમાં પહોંચાડવા સુધીની યોગ્ય રસ્તાની વ્યવસ્થા નથી. બીજું, વાહન વ્યવહારની સુવિધા નથી. પછી તો કે બજારમાં એ જ્યારે વેચવા જાય છે ત્યારે જે ભાવે મોટા દલાલો છે કે વેપારીઓ છે એની પાસે જે ભાવે વસ્તુ અનાજ ખરીદે છે એ સંગ્રહ કરે છે અને સંગ્રહ કરી મોસમ પૂરી થઈ જાય પછી વેપારીઓ આના ઉપર વધારે પૈસા કમાય અને એના ભાવ વધારે અને લોકોને વેચે છે. એટલે જે ખેડૂતની મહેનતનું જે છે તે વેપારીઓ, દલાલો, આડતિયાઓ લઈ જાય છે અને ખેડૂતોએ ફરજિયાત પ્રમાણે ઓછા ભાવમાં એનું અનાજ વેચવું જ પડે છે. શા માટે? તો કે ખેડૂતે જ્યારે પાક લીધો હોય ત્યારે એણે પોતાની ઉપર દેવું કરીને પાક લીધો હોય, ધિરાણ લીધું હોય. હવે આ ધિરાણ એને પાક થાય એટલે ચૂકવવું પડે અને દેવામાંથી બચવા માટે, દેવું ચૂકવવા માટે ખેડૂત જે કિંમત માગે એ કિંમતે પોતાનું અનાજ વેચી દે છે. અને બજારની પરિસ્થિતિથી એટલા બધા માહિતગાર ન હોવાથી સારું એવું વળતર મળતું નથી અને એને કારણે તેઓ નિરાશાવાદી બની જાય છે. ગ્રામીણ સમાજ વ્યવસ્થા. ભારતના જે મોટા ખેડૂતો છે પ્રારબ્ધવાદી છે, ભગવાન કરે તે બરોબર અને અપૂરતી માહિતી ધરાવે છે. ગ્રામ્ય સમાજ જૂનવાણી પરંપરાઓને વ્યવસ્થાઓથી બંધાયેલ છે. એને કારણે તે ઈશ્વરે આપેલી સમસ્યાઓ અને અભાવપણાનો સ્વીકાર કરી લે છે. એને કોઈ પણ સમસ્યા આવે, ખેત ઉત્પાદન ઓછું થાય કે માઠી અસર થાય તો એ ઈશ્વરને આપેલી સમસ્યા એવું માની લે છે અને એની પાસે જે કંઈ પણ નથી, જે કંઈ પણ વસ્તુનો અભાવ છે એનો એ સ્વીકાર કરી લે છે. જો તે નવી ટેકનોલોજી દ્વારા ખેતી કરતા થાય અને જે એની પાસે જે સમસ્યા આવે છે એનું સમાધાન કરી અને વિચારતા થાય તો જે આ કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન છે તે નીચું ન રહે. પણ ગામડાના મોટે ભાગે જે ભારતના ખેડૂતો છે તે પ્રારબ્ધવાદી અને અપૂરતી માહિતી ધરાવતા છે અને જૂનવાણી પરંપરાઓથી બંધાયેલા છે, જેને કારણે પોતાના જીવન નિર્વાહ થાય એટલી ખેતી કરીને સંતોષિત રહે છે. પોતાને જોઈએ એટલું ઉત્પાદન કરીને સંતોષી જીવન જીવે છે પણ એવું વિચારતા નથી જો ઉત્પાદન વધારશું તો આપણે એની અન્ય દેશોમાં નિકાસ કરી શકશું અને એને કારણે આવકમાં પણ વધારો કરી શકશું અને અર્થતંત્રમાં પણ વિદેશી હુંડિયામણ આવશે. તેઓમાં આર્થિક વિકાસ કરવાનો, ખેતીના વિકાસ કરવાનો કે આવકમાં વૃદ્ધિ કરવાની અભિલાષા હોતી નથી. તેના કારણે ગ્રામ્ય અર્થતંત્રનું કેન્દ્ર એવું કૃષિ ક્ષેત્ર નીચી ઉત્પાદકતા ધરાવતું રહ્યું છે. ટેકનોલોજીકલ પરિબળો. ભારતના કૃષિ ક્ષેત્રમાં પાકની બાબતમાં પરંપરાગત એવી જૂની ટેકનોલોજીની પદ્ધતિનો ઉપયોગ થતો જોવા મળે છે. જૂના સાધનો, જૂનવાણી વિચારધારાઓ, પદ્ધતિઓ વગેરે કૃષિ ક્ષેત્રને નિર્બળ બનાવે છે. વર્તમાન સમયમાં ભારતના ખેડૂતો ટ્રેક્ટરને બદલે હળ અને બળદનો ઉપયોગ કરતા જોવા મળ્યા છે. સુધારેલા બિયારણને બદલે હજી એ પરંપરાગત બિયારણ વાપરે છે જે ઉત્પાદકતા નીચી આપે છે. રાસાયણિક ખાતરની જગ્યાએ હજી પણ છાણિયા ખાતરનો ઉપયોગ કરે છે અને એને કારણે નીચી ઉત્પાદકતા સર્જાય છે. પાક સંરક્ષણ કરવા માટે જંતુનાશક દવાઓ અને નવીન પદ્ધતિઓનો ભારતનો ખેડૂત ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરતો હોવાથી ભારતનું કૃષિ ક્ષેત્ર મંદ ગતિએ આગળ વધે છે. આગળ વધે તો છે પણ ધીમી ગતિએ. સંસ્થાકીય પરિબળો પછી આવે છે
ટેકનોલોજીકલ પરિબળો અને પછી આપણે જોયા અન્ય પરિબળો. સંસ્થાકીય પરિબળોમાં પેટા પ્રકારો છે 4. ટેકનોલોજીકલ પરિબળોમાં પેટા પ્રકારો નથી. અને હવે છે અન્ય પરિબળો, એમાં પણ પેટા પ્રકારો છે. વસ્તીનું ભારણ. ભારતના કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતા પાછળનું મોટામાં મોટું કારણ હોય તો ખેતી પર વસ્તીનું વધુ પડતું ભારણ છે. કૃષિ ક્ષેત્ર પર વસ્તીના વધુ પડતા ભારણને કૃષિ ક્ષેત્ર પર રોજગારી માટે નભતા લોકોના પ્રમાણને આધારે સમજી શકાય. ભારતની આઝાદી સમયે ભારતના 72% લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા. આ ટકાવારી 2001-2માં ઘટીને 58% થઈ, જ્યારે 2013-14માં ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતી વસ્તીનું પ્રમાણ 49% નોંધવામાં આવ્યું. આમ ખેતી ક્ષેત્ર પર રોજગારીનું ભારણ ઘટ્યું હોવા છતાં પણ તે અન્ય ક્ષેત્રો કરતાં તો વધુ જ છે અને વિદેશની તુલનામાં તો ખૂબ ઊંચું છે. અહીં ખેતી ક્ષેત્ર કુલ ઉત્પાદનનું જે પ્રમાણ મેળવે છે તે વધુ પડતી વ્યક્તિઓ વચ્ચે ઉત્પાદન અને આવકના સ્વરૂપે વેચાઈ જાય છે. એને કારણે શ્રમની ઉત્પાદકતા ઘણી નીચી જોવા મળે છે. કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતાનું એક મહત્વનું કારણ કહી શકું તેની ઉપર ઝાઝા લોકો નિર્ભર છે. એક જ કુટુંબના ઘણા બધા લોકો ખેતી ઉપર આધારિત હોય એટલે એમાંથી થતી આવક એ બધા વચ્ચે વેચાઈ જાય છે. અને આપણને ખ્યાલ જ છે કે ખેતી ક્ષેત્ર ઉપર કહી શકીએ ને કે છુપી બેરોજગારી પણ જોવા મળે છે. કારણ કે ખેતી ક્ષેત્રમાં જેટલા લોકો કામ કરે છે એના કરતાં ઓછા લોકોને કામ કરાવો તો પણ એટલું જ ઉત્પાદન આપે છે. તો ભારતમાં આઝાદી સમયે જે 72% લોકો ખેતીમાંથી આવક મેળવતા હતા એ 58% થઈ ગયા છે અને છેલ્લે 49%. પણ આપણે કહી શકીએ કે હજી પણ ખેતી પરનું જે ભારણ છે તે અન્ય ક્ષેત્ર કરતાં વધુ છે. કારણ કે 100% વસ્તીમાંથી 50% ખેતી ઉપર છે અને બાકીની 50% ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં રોકાયેલી છે. અને વધુ પડતી વ્યક્તિઓને કારણે પણ આપણી ઉત્પાદન અને આવક વધારે લોકોમાં વેચાઈ જતી હોવાથી એની ઉત્પાદકતા ખૂબ જ નીચી જોવા મળે છે. ત્યારબાદ છે આર્થિક આયોજનનો અભાવ. ભારત સરકારે પ્રથમ 5 વર્ષીય યોજનાઓ બૃહત્તપણે ખેતી ક્ષેત્રો માટે બનાવી, પરંતુ બીજી પંચવર્ષીય યોજનાથી ભારતનું આર્થિક આયોજન ઉદ્યોગો પર કેન્દ્રિત થયું. ભારત સરકાર ઉદ્યોગોના વિકાસ પાછળ જેટલા પ્રયત્ન, સમય અને ફાળવણી ખર્ચ કરે છે તેટલું પ્રદાન એણે ખેતી ક્ષેત્રે આપેલું નથી. ભારત સરકારે જે પ્રથમ પંચવર્ષીય યોજના હતી એ ખેતી ક્ષેત્ર માટે બનાવી હતી, પરંતુ બીજી પંચવર્ષીય યોજનાથી ભારતનું જે આર્થિક આયોજન છે એનું કેન્દ્ર ઉદ્યોગો બની ગયા છે અને ભારત ઉદ્યોગોના વિકાસ પાછળ દોટ લગાવી રહી છે. ભારત ઉદ્યોગોના વિકાસ પાછળ જેટલો ખર્ચ કરે છે, જેટલો સમય આપે છે, જેટલી ફાળવણી કરે છે સમયની, તેટલી જો એણે ખેતી ક્ષેત્ર પાછળ કરી હોય તો આ નીચી ઉત્પાદકતાનો કોઈ પ્રશ્ન જ ન આવે. સરવાળે એમ કહી શકીએ કે ભારતનું કૃષિ ક્ષેત્ર અનિયમિત અને મંદ દરે વિકાસ કરતું હોવાથી સરકાર પણ કૃષિ ક્ષેત્રને જરૂરી પ્રમાણમાં સહાયક બની શકી નથી અને આ જ કારણથી ભારતના કૃષિ ક્ષેત્રની સ્થિતિ ચિંતાજનક બની છે. હવે છે ખેત ઉત્પાદન વધારવાના ઉપાયો. પહેલાં આપણે જોયું નીચી ખેત ઉત્પાદકતાના કારણો શું હતા, સંસ્થાકીય, ટેકનોલોજીકલ અને અન્ય પરિબળો. હવે આપણે આ જે નીચી ખેત ઉત્પાદકતા છે એને કેવી રીતે વધારી શકીએ એ માટે શું પ્રયત્ન કરી શકીએ તે જોઈએ. સૌપ્રથમ ભારતમાં કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતા એ કૃષિ ક્ષેત્રની પછાત અવસ્થાનું પ્રતિબિંબ પૂરું પાડે છે. કૃષિ ક્ષેત્રની જે નીચી ઉત્પાદકતા છે એવું સૂચવે છે કે ભારતનું ખેતી ક્ષેત્ર પછાત છે. કૃષિ ક્ષેત્ર ભારતનો મુખ્ય વ્યવસાય છે અને અર્થતંત્રનો એક મોટો આધાર સ્તંભ ગણી શકાય, એટલે એમાં સુધારા થવા ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રમાં ખેત ઉત્પાદકતા વધારવામાં આવતા ગ્રામ્ય અર્થતંત્રની આવકમાં વધારો થશે અને જે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને વિકાસનું બળ પૂરું પાડશે. કૃષિ ક્ષેત્રનો વિકાસ કરશો તો કૃષિ ક્ષેત્ર ઉપર નભેલું આખું ગ્રામ્ય અર્થતંત્ર તમારું એનો વિકાસ થશે અને ગ્રામ્ય અર્થતંત્ર છે, ગામડાના લોકોની છે એની આવક વધશે અને એને કારણે અર્થતંત્ર પર સારી એવી અસર થશે. એના ઉપર આવક વધવાને કારણે કૃષિ ક્ષેત્રમાં આવક વધતા ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર, કારણ કે ઉદ્યોગ અને સેવા કૃષિ ઉપર જ આધારિત છે, એટલે જો કૃષિ ક્ષેત્રમાં કંઈ ફેરફાર થશે, એમાં સુધારો થશે તો એની અસર ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને પણ થશે જ.
તદુપરાંત રોજગારી, શહેરીકરણ, સ્થળાંતર, આવકની અસમાનતા વગેરે પ્રશ્નોનું પણ નિરાકરણ થઈ જશે. રોજગારીને કારણે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ બેરોજગાર બની જાય છે, એટલે રોજગારી ગોતવા માટે નીકળે છે, એ પ્રશ્ન હલ થઈ જશે. સ્થળાંતર, કંઈ કામ ન હોવાને કારણે લોકો એ સ્થળ મૂકીને બીજા સ્થળે કામ મેળવવા જાય છે. શહેરીકરણ, ગામડામાં કંઈ ન મળવાથી શહેરો તરફ આકર્ષાય છે, જેને કારણે શહેરોમાં પ્રદૂષણની સમસ્યા, વસ્તીની સમસ્યા સર્જાય છે. આવકની અસમાનતા, આ બધા જે પ્રશ્નો છે એનું નિરાકરણ માત્ર એક જ છે, કૃષિ ક્ષેત્રનો વિકાસ. કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવાના ઉપાયો 3 છે: સંસ્થાકીય, ટેકનોલોજીકલ અને અન્ય. સૌપ્રથમ જોઈએ સંસ્થાકીય સુધારાઓ. કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવા માટે ભારતમાં આર્થિક આયોજનના ભાગરૂપે સંસ્થાકીય સુધારાઓ હાથ ધરવામાં આવેલા છે, જે કૃષિ ક્ષેત્રની આર્થિક પ્રગતિ માટે અનુકૂળ બનશે. સૌપ્રથમ છે જમીન વિષયક સુધારાઓ. ભારતમાં ખેડૂતોને જમીનની માલિકી મળે અને ગણોત્યાને ખેડ હકની સલામતી મળે તે માટે જમીનદારી નાબૂદીના કાયદા, ખેડ હકની સલામતી અને શાંત એટલે કે ભાડા પ્રથાની જે નિયમન હતું એના કાયદા પસાર કરવામાં આવ્યા, જેને કારણે ખેડૂતોનું જે આર્થિક શોષણ થતું હતું તે થશે નહીં અને ખેત ઉત્પાદનનો મોટો ભાગ ખેડૂતોને મળે એવી સ્થિતિનું નિર્માણ થતાં ખેડૂતો ખેત ઉત્પાદન વધારવા પ્રયત્નશીલ બનશે અને સરવાળે કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધશે. જમીન વિશે સુધારા કરવાની જરૂર છે. ભારતમાં ખેડૂતોને જમીનની માલિકી મળવી જોઈએ. પછી જે ભાડા પ્રથા હતી, ગણોત, શાંત પ્રથા પણ કહેવાતું, એની સલામતી, ખેડ હકોની સલામતી પ્રાપ્ત થાય. પછી જમીનદારી નાબૂદીના કાયદા છે, આ અંગેના જે કાયદા છે તે પસાર કરવામાં આવ્યા, જેના કારણે ખેડૂતોનું જે આર્થિક શોષણ એ અટકશે અને આર્થિક શોષણ અટકવાને કારણે ઉત્પાદનનો જે મોટો ભાગ એને દેવો પડતો હતો એની જગ્યાએ ઉત્પાદનનો મોટો ભાગ હવે એની પાસે વધશે અને એને કારણે તે ખેતી કરવા પ્રયત્નશીલ બનશે અને ઉત્પાદકતા વધશે. સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. ભારત દેશમાં કૃષિ ક્ષેત્ર સુધી ધિરાણ અને અન્ય નાણાકીય સગવડો પહોંચે તે સંદર્ભે 1969 અને 80માં બેન્કોનું રાષ્ટ્રીયકરણ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ખેત ધિરાણ પર પૂરતું ધ્યાન આપવા માટે માત્ર ખેતી ક્ષેત્ર માટે દેશની મધ્યસ્થ બેંકનું અંગ એવું નાબાર્ડની સ્થાપના 1982માં કરવામાં આવી કે માત્ર ખેત ધિરાણ માટે જ આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી અને ખેતી ઉપર પૂરતું ધ્યાન રહે તે માટે. પ્રાદેશિક ગ્રામીણ બેન્કો અને LDBS જમીન વિકાસ બેન્કોનો પણ વિકાસ કરવામાં આવ્યો, જેથી ભારતીય ખેડૂતોને સમયસર પૂરતું અને સસ્તું ધિરાણ મળી રહે. આમ સરળ રીતે ખેતી કાર્ય માટે મૂડીની પ્રાપ્તિ પૂરતા અને સસ્તા દરે થતાં તેઓ વધુ ખેત ઉત્પાદકતા મેળવી શકશે. હવે એને ધિરાણ સસ્તા દરે મળશે અને જેટલું જોતું એ પ્રમાણમાં મળશે તો એ ખેત ઉત્પાદકતા વધારશે. કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો. કૃષિ પેદાશોની જે વેચાણ વ્યવસ્થા છે એમાં રહેલી ખામીઓને દૂર કરવા માટે ઘણા પાયારૂપ પગલાં લેવામાં આવ્યા છે. ટૂંકમાં જે ખેત ઉત્પાદકતા નીચી હોવાના કારણો હતા એ જ કારણોમાં સુધારો કરી દેવામાં આવે તો ખેત ઉત્પાદકતા વધારી દેવામાં આવશે. નિયંત્રિત બજારોની સ્થાપના કરવી. પછી ખેત ઉત્પાદનોની ગુણવત્તા અનુસાર તેના ઉપર એગ માર્ક લગાડવું. ત્યારબાદ ખેડૂતો ખેત પેદાશોનો સંગ્રહ કરી શકે એના માટે એને પાસે પોતાની પાસે વ્યવસ્થા ન હોય તો સરકારે રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમો ઊભા કરવામાં આવ્યા, જ્યાં ખેડૂતો પોતાની પેદાશોનો સંગ્રહ કરી શકે અને બજારમાં ભાવ વધે ત્યારે તે વેચી શકે. એટલે જે વચ્ચે જે દલાલિયા આડતિયા છે તે નફો ન લઈ જાય. ખેત પેદાશોના ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચે એવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી અને ખેડૂતોને બજારના ભાવ ફેરફારોથી સુરક્ષિત કરવાના હેતુથી ટેકાના ભાવ, તળિયાના ભાવ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે. પછી છે કૃષિ સંશોધનો. ભારતના ખેડૂતો ઓછા શિક્ષિત હોવાથી, આર્થિક રીતે નબળા હોવાથી કૃષિ સંશોધનો જાતે કરી શકતા નથી અને એને કારણે આ જવાબદારી નાબાર્ડને સોંપવામાં આવી છે, જે વિવિધ પ્રકારના કૃષિ સંશોધનો કરે છે અને તે અંગેની તાલીમ અને સમજૂતી ખેડૂતોને પૂરી પાડે છે, જેથી ખેડૂતો માત્ર પરંપરાગત ખેતીનું ઉત્પાદન ન કરે પણ બજારમાં જે વસ્તુની માંગ વધતી હોય તેને લગતું વાવેતર કરે અને વધુ આવક મેળવે. તેઓ બજારલક્ષી ઉત્પાદન લેતા થાય
અને કૃષિ સુધારણા કાર્યક્રમમાં ખેડૂતોને સામેલ કરવા, સામૂહિક ગ્રામ વિકાસ યોજનાઓ કરવી, પંચાયતી રાજ, સંકલિત ગ્રામ વિકાસ યોજનાઓ, જનધન યોજના વગેરે શરૂ કરી અને કૃષિ ક્ષેત્રને આધુનિકીકરણ તરફ લઈ જવાની આજે પ્રયાસો થઈ રહ્યા છે. એને કારણે આપણે કૃષિ ક્ષેત્રને વધુને વધુ ખેત ઉત્પાદકતા વધારવા તરફ વાળી શકશું. ત્યારબાદ છે ટેકનોલોજીકલ સુધારાઓ. સંસ્થાકીય સુધારાની સરખામણીમાં ટેકનોલોજીકલ સુધારા સારા અને ઝડપી લાભ આપનારા છે. તેથી ખેત વિકાસની વ્યૂહરચનામાં આ ફેરફારોને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. સુધારેલા બિયારણો. વૈજ્ઞાનિક સંશોધન દ્વારા એવું સાબિત થયું છે કે પહેલાંના જે બિયારણો છે એના કરતાં સુધારેલા બિયારણો એનાથી જે પાક થાય છે તે ઉત્પાદન વધુ આપે છે, ઝડપી થાય છે, રોગોની સામે રક્ષણ આપે છે. વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા સુધારેલા બિયારણો એને કહેવાય છે હાઇબ્રિડ બિયારણો વિકસાવવામાં આવ્યા છે અને આવા વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર થતા બિયારણો છે તે વધુ ઉત્પાદન આપે છે, ઝડપી પાક તૈયાર કરી આપે છે અને રોગોની સામે રક્ષણ પણ આપે છે. ભારતમાં અન્ન ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરવામાં આ બિયારણનો મોટો ભાગ છે. જેથી અન્ન ઉત્પાદનમાં થયેલા અસાધારણ વધારાને કૃષિ ક્રાંતિને સ્થાને બીજ ક્રાંતિ એવું નામ આપવામાં આવ્યું છે. કૃષિમાં ક્રાંતિ થઈ એવું નહીં, બીજને કારણે ક્રાંતિ થઈ છે. રાસાયણિક હાઇબ્રિડ બિયારણો છે એને કારણે કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદનમાં વધારો થયો છે, એથી એને બીજ ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ, રાષ્ટ્રીય બીજ નિગમ અને કૃષિ વિશ્વવિદ્યાલયોમાં સુધારેલા બિયારણો વિકસાવવાને ઉચ્ચ અગ્રિમતા આપવામાં આવી છે, જેથી સાચા અર્થમાં ખેત ઉત્પાદકતા વધારી શકાય છે અને ઊંચે લઈ જઈ શકાય છે. ત્યારબાદ છે રાસાયણિક ખાતરોનો વપરાશ. સુધારેલા બિયારણના ઉપયોગની સાથે સાથે રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ થવા લાગ્યો છે, જે તે પાકને પૂરતું પોષણ મળી રહે, તેનો શક્ય તેટલો ઝડપી વિકાસ થાય તે હેતુથી વિવિધ પાક પર રાસાયણિક ખાતરોના કરેલા પ્રયોગથી સિદ્ધ થયેલ રાસાયણિક ખાતરો પાકની ઊંચી ઉત્પાદકતા માટે ખૂબ જ ફાયદાકારક બની રહ્યા છે. સુધારેલા બિયારણનો ઉપયોગ કરવાથી પાકને પૂરતું પોષણ મળે છે, પાકનો ઝડપી વિકાસ થાય છે અને એને કારણે ઊંચી ઉત્પાદકતા પણ મળે છે. એને કારણે પાકને જરૂરી નાઇટ્રોજન, ફોસ્ફેટ, પોટાશ જે પૂરતા પ્રમાણમાં મળવા જોઈએ તે બધું મળે છે. ભારતમાં રાસાયણિક ખાતરોના ઉત્પાદન માટે જાહેર ક્ષેત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવે છે અને એના માટે ખેડૂતોને નીચા ભાવે સબસિડી પણ આપવામાં આવે છે, એને કારણે એ ખાતર મેળવી શકે. સિંચાઈની સગવડમાં વધારો. ભારતનું કૃષિ ક્ષેત્ર મોટા ભાગે આકાશી ખેતી કરે છે. આકાશી ખેતી એટલે ભારતનું ખેતી ક્ષેત્ર મોટે ભાગે વરસાદ ઉપર આધારિત છે અને વરસાદ ભગવાન ઉપર, એટલે એને આકાશી ખેતી કહે છે. ભારતીય ખેતી મુખ્યત્વે વરસાદ ઉપર છે, પરંતુ વરસાદ તો અનિશ્ચિત હોય, જેની સીધી અસર આપણને ખેત ઉત્પાદકતા પર પડે છે. ભારતમાં ખેતીનો મુખ્ય પ્રશ્ન સિંચાઈની સગવડો અપૂરતી છે. જો ખેતીને વરસાદની અનિશ્ચિતતામાંથી ઉગારી અને એક કરતાં વધુ પાક લઈ શકાય એવું નિશ્ચિત વાતાવરણ ઊભું કરીએ અને સિંચાઈની સુવિધામાં વધારો કરવો એ ઉચ્ચ અગ્રિમતા છે. એટલે કે ભારતની વસ્તીને માત્ર વરસાદ ઉપર આધારિત ન રાખતા સિંચાઈની સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવે અને એક કરતાં વધુ પાક લેવામાં આવે તો ઉત્પાદકતા વધારી શકાય છે. તેથી વિવિધ હેતુવાળી સિંચાઈ યોજનાઓ અંતર્ગત મધ્યમ અને નાની સિંચાઈ યોજનાઓ વિકસાવવાની બાબતનો આયોજનમાં સ્વીકાર કરવામાં આવ્યો છે. ભારતમાં સિંચાઈની સગવડોનો વ્યાપ વધારવાના હેતુસર સિંચાઈ ક્ષેત્ર વિકાસ યોજના અને આંતરમાળખાકીય વિકાસ ભંડોળની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત નાબાર્ડ તો છે જ અને નાબાર્ડને અધૂરી સિંચાઈ યોજનાઓ જ્યાં જ્યાં છે તે પૂરી કરવા અને સવલતો વિકસાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારબાદ છે યંત્રનો વિકાસ. ભારતમાં કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા માટેનું એક કારણ પરંપરાગત સાધનો કે યંત્રો પણ છે. વાસ્તવમાં દેશમાં એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ વિકાસની સાથે સાથે ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેશર, ઇલેક્ટ્રોનિક પંપ સેટ, ઓઇલ એન્જિનો, દવા છાંટવાના પંપ વગેરે આધુનિક યંત્રની શોધ થઈ છે. આવા યંત્રની મદદથી વર્ષમાં એકથી વધુ પાક લેવાનું શક્ય બનતા ઉત્પાદકતા વધવા પામી છે.
જંતુનાશક દવાઓ, તૈયાર પાકને વિવિધ રોગોથી રક્ષણ મળે એ માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવાનો છે. તૈયાર પાકને વિવિધ રોગોથી રક્ષણ મેળવવા માટે, વિવિધ જંતુઓથી થતા પાકને નુકસાનને રોકવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિએ વિવિધ જંતુનાશક દવાઓનો ઉપાય શોધવામાં આવ્યો છે, જેનો સવિશેષ ઉપયોગ કરવામાં આવે તો પાકને થતા નુકસાનને અટકાવી શકાય છે. અને પાકને થતું નુકસાન અટકશે તો ખેતીની જે ઉત્પાદકતા છે તેમાં વધારો થશે. ત્યારબાદ છે ભૂમિ પરીક્ષણ. વૈજ્ઞાનિક ઢબે અત્યારે જે ખેતી થઈ રહી છે એમાં ખેતીમાં પાક લેતા પહેલા ભૂમિ પરીક્ષણ કરવાની રીત વધુ પ્રચલિત બની છે. જે તે પરીક્ષણ કરવાથી પાકને અનુકૂળ જમીનની ગુણવત્તા છે કે નહીં, દાખલા તરીકે જે પાક વાવવો છે એના પહેલાં જમીનનું પરીક્ષણ કરવામાં આવશે અને જમીનના પરીક્ષણથી ખબર પડશે કે આ પાકને જે જરૂરી પ્રોટીન તત્વો છે આમાંથી મળશે કે કેમ. અને જો એવો અંદાજ આવે ભૂમિ પરીક્ષણ દ્વારા કે આ પાકને જરૂરી પોષક તત્વો આમાંથી નહીં મળે તો એ પોષક તત્વો જમીનમાં ઉમેરી દેવામાં આવે છે. પાક લેતા અગાઉ જમીનની ખાસ પ્રકારની ઉણપને દૂર કરવામાં આવે છે અને જે તે પાક માટે જમીનને અનુકૂળ કરી દેવાય છે. તેથી જમીન ઊંચી ઉત્પાદકતા આપે અને જમીન કયા પાકને અનુકૂળ છે તે પણ જાણી શકાય. ત્યારબાદ છે અન્ય ઉપાયો. કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે ખેડૂતોને શિક્ષિત કરવા ખૂબ જરૂરી છે અને જે નવી પદ્ધતિઓ આવે છે એનાથી માહિતગાર કરવા પણ જરૂરી છે. ગ્રામ્ય અર્થતંત્રના જે કુરિવાજો છે એમાંથી એમને જાગૃત કરવાના છે અને જે ખેડૂતો પ્રારબ્ધવાદી છે એને પ્રારબ્ધના સહારે બેસી ન રહેવા શીખવાડવાનું છે. કૃષિ મેળા યોજવાના છે અને કૃષિ ઉત્પાદકતા વધારવા માટે નવા ઉપાયો બતાવવાના છે. આ ઉપરાંત ખેડૂતોને ખેતી સંલગ્ન પ્રવૃત્તિ જેવી કે મરઘા બતકા ઉછેર, ફ્રૂટ પ્રોસેસિંગ કાર્ય, જંગલ જેવા સંશોધનોના વ્યાપક ઉપયોગથી ખેતી ક્ષેત્રનું ભારણ ઘટાડી શકાય, જે ઉત્પાદકતા વધારવા માટે ઉપયોગી છે. અહીં ખૂબ જ ઉપયોગી એવા નાના પાયાના જે ઉદ્યોગો છે એનો વ્યાપ જો ગ્રામ્ય સુધી પહોંચશે તો આવા ઉદ્યોગો સાથે ગ્રામ્ય અર્થતંત્રનો વિકાસ થશે અને જે ખેતીને સહાયક બનતા વાસ્તવમાં ખેત ઉત્પાદકતા વધારવી શક્ય અને સરળ બનશે. પછી છે આધુનિક ખેતી. ભારતની જે પરંપરાગત ખેતી છે તે સેન્દ્રિય ખાતર, બિયારણ, સાદું હળ, બળદ અને ખેતીના પ્રાથમિક સાધનો દ્વારા જ કરવામાં આવતી હતી. આ સાધનો ખૂબ જ ઓછી ઉત્પાદકતા આપતા હતા, તેથી તેઓના ઉપયોગ દ્વારા આખા દેશની ખેતીજન્ય જરૂરિયાતો સંતોષવી શક્ય ન હતી. તેથી વર્ષ 1966થી ભારતમાં આધુનિક ખેતીનો જન્મ થયો અને સાદા બિયારણની જગ્યાએ હાઇબ્રિડ બિયારણ, સેન્દ્રિય ખાતરની જગ્યાએ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ તેમજ બળદ અને હળના સ્થાને ખેતીના નવા આધુનિક સાધનો આવેલા છે. નવા યંત્ર, સિંચાઈ પદ્ધતિ વગેરેનો ઉપયોગ થવા લાગ્યો, જેને કારણે ખેત ઉત્પાદનમાં અભૂતપૂર્વ વધારો થયો અને એક પ્રકારે આપણે એને એક ક્રાંતિ ગણી શકીએ. અને આ ક્રાંતિ ખેતી ક્ષેત્રમાં થયેલી હોવાથી એને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવી. પણ હરિયાળી ક્રાંતિ અમુક રાજ્ય પૂરતી જ મર્યાદિત રહી, જ્યારે અન્ય રાજ્યો શહેરોને એનો લાભ ન મળ્યો. એક અનિચ્છનીય બાબત કહી શકાય. હરિયાળી ક્રાંતિ 1960-61માં ખેતી ક્ષેત્રની નવી ટેકનોલોજીનો ઉપયોગ થતાં ભારતમાં માત્ર 7 જિલ્લાઓમાં પાયલેટ પ્રોજેક્ટ તરીકે એને સ્વીકારવામાં આવ્યો, જેને શરૂઆતમાં IADP ઇન્સ્ટિટ્યુટ એગ્રીકલ્ચર ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કહેવામાં આવે છે. અને આ 7 જિલ્લાઓ માટે સઘન ખેતીનો કાર્યક્રમ એને નામ આપવામાં આવ્યું. સમય જતાં તેની અદ્ભુત સફળતાને કારણે આખા દેશ પર લાગુ પાડવામાં આવ્યો. ત્યારે તેને HYVP હાઈ એલ્ડીડ વેરાઇટીસ પ્રોગ્રામ એટલે કે ઊંચી ઉત્પાદકતા આપતી જાતનો કાર્યક્રમ એમ નામથી ઓળખવામાં આવ્યું, જેને હરિયાળી ક્રાંતિના નામથી પણ ઓળખવામાં આવે છે. પરંતુ હરિયાળી ક્રાંતિનો લાભ પંજાબ, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન એવા અમુક પ્રદેશો પૂરતો સીમિત રહ્યો છે.
આધુનિક ખેત ટેકનોલોજીનો કાર્યક્રમ અથવા બિયારણ ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે હરિયાળી ક્રાંતિના ઘણા બધા નામ છે. પ્રશ્ન પૂછવામાં આવે કે હરિયાળી ક્રાંતિને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે, તો આધુનિક ખેત ટેકનોલોજીનો કાર્યક્રમ અથવા બિયારણ ખાતર પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ. હવે એના પછીના જે પોઈન્ટ છે, પાકની ફેરબદલી, પાક સંરક્ષણ અને કૃષિ સંશોધન, આ ટોપિક તમારા કોર્સમાંથી નીકળેલા છે.